અત્યારે છે ને આપણે ચડી ગયા હતા આપણી ગાડીની છત ઉપર મેના રાણીની, અને આજે તાલપત્રી છે ને એ કાઢવી છે. વ્લોગ જોવાવાળા તો ઘણા છે, પણ એ ફેમિલી વ્લોગ જોવાવાળા છે. આપણે છે ને ટૂર કરતાં કરતાં થોડાક આગળ આવ્યા ને, તો આ વસ્તુ છે ને એનો મેઇન પ્લાન જોવા જેવો છે. આજે જય શ્રી રામ, જય બજરંગબલી રહેનાર સ્વાગત છે તમારું આપણા છોટું સાહેબ વ્લોગમાં. અને ભાઈ છે ને સવારમાંથી મોરબીવાળી હોટલે હતા. હવે આપણે ગાડી ભરવા નીકળવાનું હોય ભાઈ ફટાફટ, કેમ કે ઓર્ડર આવી ગયો ને તો નીકળી. હાલો ભાઈ, ગાડી આપણે નીકળી ગઈ છે ને હવે આપણે જવાનું છે મોરબી ટાઇલ્સ ભરવા માટે. તો હાલો ફટાફટ એને કંઈ ટાઈમ બગાડ્યા વગરના આપણે મોરબી ટાઇલ્સ ભરતા આવ્યા. તો સાંઈ મોરબીમાં જ એક હોટલે સાંઈ સુઈ ગયા. તો હાલો ફટાફટ નીકળો ગઈ. ફાઇનલી આપણે છે ને આપણે કંપનીમાં જ્યાં ગાડી ભરવાની છે ને ત્યાં પહોંચી ગયા હતા. અને જો આપણી મેના રાણી પડી હતી અને આપણે અહીંયા ગાડી ભરવાની. આપણી આગળ 3 થી 4 ગાડી છે, પાછળ એક ટેલર છે. અને હવે છે ને આયોજન થયું છે ચા પીવા જવાનું. તો હાલો ફટાફટ એને આપણે મસ્ત મજાની ચા પીતા આવીને. અહીંયા તો વરસાદની છે, હાજીરી બંધ કરી દે, ખુલ્લી રહી ગઈ હતી. હાલો હવે છે ને આપણે ફટાફટ નીકળી ચા પીવા. જૂની આ તાલપત્રી બાંધેલ હતી ને, તાલપત્રી અટાણે છે ને કાઢવાનું આયોજન થયું છે. કેમ કે અંદર ભરવાની છે ને આ ઉપરથી ભરા છે, એટલે આ અટાણે કાઢી નાખવાનું છે ને. આમ થોડું કેવો વરસાદનું વાતાવરણ થાય પછી આવતો નથી, કાંઈ બગાવે છે. હવે બધા નાળા ખેંચી અને ખોલ નાખવાનું હોય. અત્યારે છે ને આપણે ચડી ગયા હતા આપણી ગાડીની છત ઉપર મેના રાણીની, અને આજે તાલપત્રી છે ને એ કાઢવી છે. અને મોરબીનો ચિંતા જો આવે બધી બાજુ કારખાનાઓ. આ લઈ લઈ ભરી લઈ છે ને ગાડી. હવે કંપનીમાં ભરવા નીકળી ગઈ છે, રેડી થઈ ગયું છે. આપણે ઉપરથી તાલપત્રી કાઢી નાખી હતી. હવે ગાડીને ગેટની અંદર એન્ટ્રી પાસ કઢાવી લીધો છે. હવે છે ને ભાઈ આપણી ગાડી અંદર જાય છે. અને મિત્રો આ તમે જો હાથ ને આ તમારા હાટો આવડી મહેનત કરીએ, સબસ્ક્રાઈબ નથી કરતા, કરી નાખો યાર. એકલાના વ્લોગ જોવાવાળા કોઈ નથી, મને ખબર છે. વ્લોગ જોવાવાળા તો ઘણા છે, પણ એ ફેમિલી વ્લોગ જોવાવાળા છે. ભાઈ આપણી કાંટો કરાવીને હવે નીકળી ગઈ છે ભરવા માટે. બરોબર, આગળની કંપનીમાં ભરાવાનું છે. કાંટો થઈ ગયો છે રેડી, જો કમ્પ્લીટ. અને આપણે ઉપરથી બધું તાલપત્રી કાઢી નાખી હતી. હવે જો બપોર સુધીમાં ભરાઈ જાય તો માતાજીની દયાથી તમારો ભાઈ જોગિંદર નાહી લેશે ભાઈ. ફાઇનલી છે ને આટલી બધી ગરમી છે ને તમે હાલમાં હાલત જોઈ શકો છો. અને 9:40 થઈ છે. 9:40 જે આપણી ગાડી છે ને એમાં ભરાવા માટે રેડી થાય છે. અને ભરાવા માટેની આખી ઓલી હાઇડ્રા જેવી સિસ્ટમ છે કે એ લોકો પાસે ઓલા બેરિયર હોય ને એમાંથી જ ભરીને આપણે આને લાદી ચડાવી દઈએ, એટલે બહુ વાર ના લાગે. અને જો આવી આખી કંપની છે. અને ભાઈ અટાણે આદર એવો કંઈ નથી. અને તડકો જે અટાણે છે ને એટલે એમ થઈ જાય છે કે ભાઈ માથું ચડે ને એવો તડકો છે. અને વિડીયાને યાર તમે સબસ્ક્રાઈબ નથી કરતા ને યાર, તો કરી દો, થોડોક સપોર્ટ કરો યાર. ફાઇનલી છે ને મેના રાણી અંદર ગરી ગઈ છે. અને હવે વાથી ભરાવાનો છે બધો માલ આપણામાં ગાડીમાં. અને વાર નહીં લાગે આમાં, કેમ કે બધી સિસ્ટમ સારી છે અને વર્કરે બધા સારા છે. જો કેમ બાકી આનું પાર્કિંગ વિશાળ થાય. અને ટાઇલ્સ ભરવાની છે રેડી. તો જો આપણી ગાડી અંદર વહી ગઈ છે. કેમ લાગે છે બાકી વાર હવા ભાઈ. અમે પ્લાન્ટમાં આવ્યા ને તો જો એક ભેગી એક લેલન, બીજું અમારી ગાડી, અને વાં એક ગાડી ભરાય. અને કેવડું મોટું છે ભાઈ આ પ્લાન્ટ છે ને, બહુ એટલે બહુ મોટો છે. એક બાજુ લાદી બને, બીજી બાજુ આખો વેર હાઉસ છે. અને જો બારે પણ આવડી છે ને ખરેખર પાર્કિંગની જગ્યા છે. અને નીચે પણ જોતા 4 ગાડી એક ભેગી ભરાઈ છે ભાઈ. અત્યારે આ લોકોને હે ને લાદી ભરવાની તમે સ્પીડ તો જો, ખાલી એક આવે ને તો એમાં ઝડપતા જો. અને પાછું એનું ફિનિશિંગ કેમ છે, એકેય લાદી વચ્ચે જરી પણ જગ્યા આવી ગયો. આ ઢેકડી ભરાઈને પાછી જોજો એની
ફટાફટ મન ખાલી કરવા માંડીએ અને વધેલા બોક્સને સીધા જ્યાં ગોઠવવા માંડીએ. ફેક્ટરીનો પ્લાન્ટ છે ને એ બહુ એટલે બહુ મોટો છે અને આમ છેટ સુધી જે તમને વાં દેખાય ને ત્યાં સુધી લાદીનો જ સ્ટોક ભરેલો છે. અને આમ છે ને એ લાદી બનવાનું કામ આલે છે. અહીંયા બધી જગ્યાએ કન્વેયર બેલ્ટ ઉપર ને વાં આખો લાદી બનાવવાનો પ્લાન છે. અને આવા જો આ મોટા મોટા બોક્સના કાર્ટૂનને અહીંયા બધું ભરેલું છે જતા. ભાઈ આપણી ગાડી તો ત્યાં કમ્પ્લીટ ભરાતી હતી પણ તમને એમ થયું કે આપણે તમને લાદીનો આખી એને કારખાનાની ટૂર કરાવી તો આપણે છે ને ઓલા ભાઈની પરમિશન લઈ લીધી હતી એટલે મેં કીધું તમને વ્યવસ્થિત બતાવી શકી. અને જો આ છે ને આખો સ્ટોરેજ હાઉસ છે અને ઓલી બાજુ છે ને પ્લાન્ટ હાઉસ છે. જો અહીંયા બધા જો આવી રીતે અલગ અલગ બોક્સ પડ્યા હોય જેમાં અલગ અલગ અને તમારા ગાડીને જોવી હોય ને તો કયું મટીરિયલ છે ને આના ઉપરથી ખબર પડી જાય કઈ ડિઝાઇન છે. એ જો આ બધાને અલગ અલગ કોડ આવે એ કોડ સ્કેન કરે ને એટલે બધી એમાં માહિતી મળી જાય. અને ભાઈ કેવડું મોટું વેરહાઉસ છે. જો આ અલગ અલગ સ્ટોરેજ ત્યાં હોય જેને જેટલો માલ હોય ને એ પ્રમાણેનો અહીંયા ગોઠવણી કરેલી હોય. અને અહીંયા બ્લોકના નંબર લખેલા છે કે જે ગાડીના ભરાવેલ હોય ને એ ગાડીના ટૂંકમાં અહીંયા બ્લોક નંબર ને એવું લખેલું છે. અને ભાઈ કારખાનું આ મારી તો ક્યાંય નજર નથી પૂગતી પણ કેમેરાની નજરે ક્યાંય પૂગતી નથી. એ છેટ વાં સુધી છે ને પછી અહીંયાથી છે ને આ આખો એનો પ્લાન્ટ છે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ કે જ્યાં લાદી છે ને મેન્યુફેક્ચરિંગ થતી હોય ને એનો આખો પ્લાન્ટ છે. ને અત્યારે પ્લાન્ટ ચાલુ નથી કેમ કે અત્યારે છે ને લાઇટ છે નહીં એટલે પ્લાન્ટ આખો ચાલુ નથી. બાકી ભાઈ ખરેખર એને બહુ વિશાળકાય પ્લાન્ટ છે. તમે આખો દિવસમાં રખડો ને તો રખડતા થાકી જાય નવડો પ્લાન્ટ રહે. જે આખું ટૂંકમાં વેરહાઉસ જ છે અલગ અલગ કોઠા ઉપર બનાવેલું છે. અને અહીંયા છે ને આપણે લાદી મેન્યુફેક્ચરિંગ થાય છે. જો આ પ્લાન્ટમાં પાછળ ઓલા સ્ટીલના પાઇપ છે ને એ મારફતે ભૂકી થાય. જો આવી રીતે આખો પ્લાન્ટ છે બહુ એટલે બહુ જબરો પ્લાન્ટ છે ભાઈ. અને વાં બધી આપણી ગાડીઓને એ ભરાય રેડી તો હે ને ખરેખર આ પ્લાન્ટ બહુ એટલે બહુ મોટો છે. બાકી તો આમાં છે ને આપણે તો આટલી બધી ડિટેલની ખાસ ખબર ના હોય કે અહીંયા કઈ વસ્તુ ક્યાંથી પ્રોડક્શન થાય છે જો. બાકી જો ઉપર ઓલી મોટરું છે ને મોટરું આપણે જે પાણા આવતા હોય ને દરવાના ને એ બધેના છે. તો જે આવી આખી ફેક્ટરી ટૂર છે કેમ. બાકી આ પ્લાન્ટ તો તમે જો અહીંથી વિશાળકાય દેખાય. ઓહો ભાઈ જબરું કામકાજ છે. અને હજી આ કારખાના કરતાં છે ને ઘણા બધા એવા કારખાના છે બહુ મોટા મોટા કારખાના બહુ જાજા કારખાના છે. ચાલો હવે છે ને આપણે આપણી ગાડીએ જાય ભાઈ તમને છે ને આખો નજીકથી પ્લાન્ટ બતાવું તો જારી આ છે ને આખો પ્લાન્ટ છે. આવા ચોખ્ખા બહુ જાજા છે. અને હજી આ છે ને ખરેખર પ્લાન્ટ ચાલુ નથી કેમ કે લાઇટ નથી ને એટલે આજે આ બધું થોડું મેન્ટેનન્સ ને એ બધું હાલે છે. જોતા કવડો મોટો પ્લાન્ટ અને આ અહીંથી બધું સ્ટોરેજ જ છે અલગ અલગ પેટર્ન અલગ અલગ મટીરિયલ ને એ પ્રમાણે પેટર્ન છે. બાકી મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે ને આ છે અને આની પાછળનો જે પ્લાન્ટ છે ને એ બધો આખો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ જ છે. અને આજે છે ને અહીંયા લાઇટ નથી ને એના હિસાબે મેન્ટેનન્સ કામ હાલે છે. બાકી તમે સ્ટોરેજ એવું બધું છે. અને ઉપર તો જો કેવડી મોટરું છે. અહીંયા મોટરું છે વાં મોટરું છે બધા પ્લાન્ટમાં મોટરું છે ભાઈ. આપણે એને ટૂર કરતાં થોડાક આગળ આવ્યા ને તો આ વસ્તુ છે ને એનો મેઇન પ્લાન્ટ જોવા જેવો જાજી આખો જે એનો પ્લાન્ટ છે ને અહીંયાથી મેઇન પ્લાન્ટ છે ને પાછળ એનો મેઇન પ્લાન્ટ છે ને આ જોતા કવડી પાઇપો જતી હશે. બાકી આખી હિસ્ટ્રી તો આપણાની અત્યારે ખબર નથી કે ક્યાંથી કેટલી થાય. બાકી જો અહીંયા લાદી છે ને આખી ક્લીન કરવાની પ્રોસેસ અહીંયા છે. અને ભાઈ બહુ મોટું વેરહાઉસ છે ખરેખર. આપણે આની ટૂર એવું લાગીએ ને તો આપણે તમને ઓટો ફાર્મિંગ ચેનલમાંની આખી વિઝિટ બતાવી દઉં જો કેમ પ્લાન્ટ છે. બાકી આખો આપણે આખા પ્લાન્ટમાં ચક્કર મારીને હવે જાય હાઈ. અને આ બેલ્ટ ઉપરથી જો આવી રીતે રેકડી લઈ અને બધા લાદીઓ હારતા હોય પણ છે ને ભાઈ ખરેખર પ્લાન્ટ બહુ મોટો હતો. હજી તો આનાથી મોટા કારખાના તો હશે. ફાઇનલી ભાઈ ઘણી બધી વાર પછી અને ગરમીથી નાઈ જાય ને ગાડી ભરાઈ ગઈ છે. હવે જ આપણી ગાડી કાંટે ચડવા માટે નીકળી ગઈ છે. હવે આપણે કરવાનો છે ઓલી જગ્યાએ જ્યાં ગયા હતા ને ત્યાં કાંટો કરવાનો હોય
ચાલો ભાઈ છે ને ફટાફટ પેલા આપણે કાંટો કરાવતા આવીને અહીંયા થોડો માલ ગઈ એટલે આપણે બીજી કંપનીમાં માલ ભરવા જવાનું. ફાઇનલી આપણે છે ને કાંટા આગળ બચી ગયા કે આપણે ગાડી અત્યારે છે ને કાંટા ઉપર ચડે છે. હવે બીજા કારખાને ભરવા જવાની છે નહીં ગોટાવાળું છે. બાકી અહીંથી ભરવા નથી ને બધી તો ત્યાં ગાયો કે ભરાઈ જાત ને વહેલા નવરા થઈ જાત. भाई हमारी गाड़ी का कांटा हो चुका है और अब हमारी गाड़ी निकल चुकी है. दूसरे कारखाने में गाड़ी को लोड करवाना है भाई. और आपको मेरी हिंदी कैसी लगी वो मुझे कमेंट बॉक्स में बताइए क्योंकि दूसरा तो कुछ हमारा काम नहीं है और इतना हमारे यहाँ ये कारखाना से भराई भाई આપણા આ કારખાનેથી આટલું બધું માલ ભરાઈ ગયો છે અને હવેનો જે થોડોક બાકી છે ને એ માલ આપણે ભરવા માટે જવાનું છે બીજા કારખાને. તો હાલો ફટાફટ ગોલી થાય.